એક રકમ આપી છે x વત્તા 1/x+3 બરાબર 0. પણ હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા છેદમાં +3 છે, મારે આની આગળ +3 લખવા છે તો હું બંને બાજુ +3 ઉમેરી દઉં, બંને બાજુ +3 ઉમેરી દઉં. જોજો કઈ રીતના, x+3 પછી વત્તાની નિશાની છે, વત્તા 1/x+3 બરાબર 0+3. એટલે મેં શું કર્યું, અહીંયા +3 ઉમેર્યા, અહીંયા +3 ઉમેર્યા. સમજ પડી? હવે હું આને બ્રેકેટ કરી દઉં તો તમને દાખલો કદાચ સમજ આવી શકે છે. આને હું બ્રેકેટ કરી દઉં તો હવે જો આપણી પાસે કિંમત શું વધી ખબર, x+3 વત્તા 1/x+3 બરાબર કેટલા છે, 3. હું આને a કન્સિડર કરી લઉં. થોડીક વાર તમે સમજો કે આ a છે તો આ શું વેલ્યુ થઈ ગઈ, a + 1/a બરાબર 3. તો તમારી પાસે માંગ્યું છે શું, અહીંયા x - 1/x+3 માંગ્યું છે. તો હવે ધ્યાનથી સાંભળજો, એ કઈ રીતના મળશે, ક્લિયર? તો a + 1/a બરાબર 3 હોય તો a - 1/a બરાબર મારે શું કરવાનું, વર્ગમૂળની અંદર a² - 4 કરવાના. a² - 4 એટલે 3 નો વર્ગ કેટલો, 9. 9 - 4 કરશો તો જવાબ કેટલો આવશે, વર્ગમૂળ 5. a - 1/a, a એટલે કેટલા છે, x+3 છે. તો હવે જોજો હું ત્યાં કિંમત મૂકું, x+3 - 1/x+3 બરાબર મારો જવાબ કેટલો આવ્યો, વર્ગમૂળ 5. હવે જોજો મારે આની કિંમત મેળવવાની છે તો +3 છે એને બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો x - 1/x+3 બરાબર વર્ગમૂળમાં 5 - 3 જવાબ આવે. x + 1/x+6 બરાબર 0 હોય તો x - 1/x+6 બરાબર કેટલા થાય? આ તમારું હોમવર્ક છે. હોમવર્કમાં પેટર્નનો ઉપયોગ કરીને જ્યારે જાતે ગણશો ને પછી પ્રેક્ટિસ પડશે ને પછી તમને દાખલાનો જવાબ આવડે.